જો તું આજ વચન તોડીશ, હું રામ લક્ષ્મણ ને લીધા વગર જતો રહીશ, તો તારી 72 પેઢીના પુણ્ય બળીને ખાખ થઈ જશે રાજન. છતાંય રાજા કરકરે છે, મહારાજ દશરથ દેવ મને માફ કરો, ક્ષમા કરો, પણ રામ ને લક્ષ્મણ કેમ આપી શકશો? હવે વિશ્વામિત્ર ક્રોધથી વશિષ્ઠ બાપજીની સામું જોવે છે. વશિષ્ઠ ને વિશ્વામિત્ર ને પહેલેથી આમ નામ તકરાર છે. વશિષ્ઠ ઋષિ ની સામે જોયું, કહ્યું આ સત્યવાન હરિશ્ચંદ્ર રાજાના વંશમાંથી છે કે કેમ? જ્યાં તો વિશ્વામિત્ર મુનિ મહારાજ આટલું કહ્યું ને તે તો વશિષ્ઠ બાપજી રોમ 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 ખડા થઈ ગયા. કારણ કે પૂર્વ જ્યારે રાજા હરિશ્ચંદ્ર હતા, મહારાજ દશરથના પૂર્વજો રાજા હરિશ્ચંદ્ર, સત્યના કારણે રાજ છોડી દીધું, પાઠ છોડી દીધો. સત્યના કારણે રાજા હરિશ્ચંદ્રએ પોતે વેચાણા, પોતાની પત્નીને વેચી, પોતાના બાળકને વેચ્યું, માત્ર એક સત્યના કારણે, એક વચનના કારણે. અને એ વેળાએ એની પરીક્ષા કરવાનાર બીજા કોઈ નહીં, વિશ્વામિત્ર. વિશ્વામિત્ર એ જ રાજા હરિશ્ચંદ્રની પરીક્ષા કરી. દેવસભામાં એક દિવસ ઘટના એવી ઘટે છે કે દેવસભામાં વશિષ્ઠ બાપજી અને વિશ્વામિત્ર બેઠેલા હોય. એમાં વશિષ્ઠ રાજા હરિશ્ચંદ્રના કંઈક વખાણ કરે, અને રાજા હરિશ્ચંદ્રના વખાણ જેવા થયા એટલે વિશ્વામિત્ર મુનિ મહારાજને ક્રોધ ઉત્પન્ન થયો, અને વિશ્વામિત્ર મુનિ મહારાજે કહ્યું, હું તારા શિષ્યની પહેલા પરીક્ષા કરી લઉં, જો પરીક્ષામાં પાસ થાય ને તો હું માનું કે તારો શિષ્ય જે છે એ પોતે સત્યવાન છે. એટલે રાજા હરિશ્ચંદ્ર વિશ્વામિત્રએ પરીક્ષા કરી અને વચનમાં 3000 સોના મોરો આપવાના હતા, એ વચન આપી દીધું. એ 3000 સોના મોર ખાતર રાજા હરિશ્ચંદ્ર પોતે વેચાણા, પોતાની પત્નીને વેચી, પોતાના બાળકને વેચો, અને અંતે 3000 સોના મોર આપ્યા. એટલે વશિષ્ઠ બાપજીએ, વિશ્વામિત્ર બાપજીએ વશિષ્ઠ બાપજીને કહ્યું કે હરિશ્ચંદ્રના વંશ છે તો કેમ વચન આપીને ફરી જાય છે? પછી વશિષ્ઠ બાપજીએ દશરથની સામું જોઈને કહ્યું કે આપી દે, આમાં કલ્યાણ છે. પછી રાજા દશરથ જે છે એ પોતે વિશ્વામિત્રના ચરણે નમસ્કાર કરે અને બંને બાળકો રામ અને લક્ષ્મણ જે છે એ બંનેને સોંપે છે. વિશ્વામિત્ર મુનિ મહારાજ રામ અને લક્ષ્મણને લઈ અને પોતાના આશ્રમ તરફ આવે ત્યારે રસ્તામાં સર્વપ્રથમ તાડકા નામની અસુરી ભગવાન તાડકાનો વધ કરે. ત્યાર પછી આગળ ચાલે, રામજી ત્યાંથી ચાલે છે. આશ્રમમાં પહોંચે, સુબાહુનો વધ થાય. પછી વશિષ્ઠ વિશ્વામિત્ર બાપજીને કહે કે બાપજી હવે યજ્ઞ શરૂ કરો. તે જ વેળાએ વિશ્વામિત્ર મુનિ મહારાજે દિવ્ય અસ્ત્રો જે હતા, દેવતાના અસ્ત્રો હતા, જે રામના સ્વયંના અસ્ત્રો હતા, એ ગુપ્તમાં રામને આપ્યા છે. લ્યો મહારાજ, આ આપનો અસ્ત્ર આપ સંભાળો. અત્યાર સુધી આપે જે લીલા કરી, હવે પછીની જે લીલા કરવાની છે બાકી, એમાં આ બધી વસ્તુની જરૂર પડશે. આ બધા મંત્રો આપ પાછા સ્વીકારી લો. થાપણ મૂકેલા હતા એ લીધા છે. બીજો દિવસ થયો, ઋષિ મુનિઓ યજ્ઞ શરૂ કર્યો. સ્વાહા સ્વાહાકારની આહુતિઓ દેવાણી. ત્યાં તો અસુર સમૂહ આવ્યો છે. ભગવાન રામ અને લક્ષ્મણે એ અસુર સમૂહનો વધ કર્યો. એમાં જ્યારે મારીચ આવ્યો, ભગવાન રામને થયું કે આનું હજી કામ બાકી છે, એટલે ભગવાન રામજીએ પોતાના ભાણનું જે ફણું હતું એ તોડી નાખ્યું. બીનું ફન બાન, તુલસી કહે છે, બીનું ફન બાન રામ તે મારા. બીનું ફન બાન રામ તે મારા.
સતજો જન ગા સાગર પારા સતજો જન ગા સાગર પારા સતજો જન ગા સાગર પારા ઘણા વગરનો બાણ મારીચને માર્યો 100 યોજન સાગરને પાર થઈ અને પડ્યો છે. વળી બીજા અસુરો આવ્યા. એ બધા જ અસુરોને ભગવાન રામે નિજ ધામમાં પહોંચાડી દીધા. વિશ્વામિત્ર મુનિ મહારાજનો 100મો યજ્ઞ છે પરિપૂર્ણ થયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. પુષ્પની વૃષ્ટિ કરી દેવતાઓએ જય જયકાર કર્યો. 100મો યજ્ઞ પરિપૂર્ણ થયો. મહારાજ વિશ્વામિત્ર પ્રસન્ન થયા છે. હવે રામ લક્ષ્મણ વિશ્વામિત્ર મુનિ વૃંદો સાથે રહે છે. રોજ નિત નૂતન વિશ્વામિત્ર મુનિ મહારાજ પાસેથી કથાઓ સાંભળે છે. રામ યોગ અને અભ્યાસ પણ ભગવાન રામ વિશ્વામિત્ર મુનિ મહારાજ પાસે કરે છે. વિશ્વામિત્રને ગુરુ સ્વરૂપે સેવા કરે છે. સમય જતા અયોધ્યા સમાચાર પહોંચ્યા કે વિશ્વામિત્ર મુનિ મહારાજનો 100મો યજ્ઞ પૂર્ણ થયો. રાજા દશરથ પણ ખૂબ રાજી થયા છે. તુલસીદાસજી મહારાજ હવે કથાને વિશ્વામિત્ર મુનિ મહારાજના આશ્રમથી જનકપુર તરફ લઈ જાય છે. કથાના માધ્યમથી આપણે પણ જનકપુર તરફ જઈએ. મહારાજ જનક એમની દીકરી ભગવતી સીતા એના સ્વયંવર કરવાનો અવસર આવ્યો છે. મહારાજ જનકે રાજા મહારાજાઓ સંતો ઋષિઓ મુનિઓ એ દરેકને આમંત્રણની પત્રિકાઓ લખી છે અને આમંત્રણ પત્રિકા ત્યાંથી રવાના થઈ. એમાં એક દૂત મહારાજ જનકે વિશ્વામિત્ર મુનિ મહારાજ પાસે મોકલ્યો. આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું કે આપના શિષ્યો સહિત અમારા જનકપુરને પાવન કરવા અને મારી દીકરીના સ્વયંવરમાં પધારી આશીર્વાદ આપવાની કૃપા કરો. વિશ્વામિત્રએ સંદેશ આપ્યો. રામજીને કહ્યું કે રામ, આપણે અયોધ્યા પહોંચી જઈશું, પહેલા જનકપુર જવાનું છે. ગુરુદેવ, જેવી આપની મરજી. પછી રામ, લક્ષ્મણ, મુનિવૃંદો અને વિશ્વામિત્ર આશ્રમમાંથી જનકપુર જવા સારું નીકળે. એમાં વચ્ચે ગૌતમ ઋષિનો આશ્રમ આવે છે. ગૌતમ ઋષિની પત્ની અહિલ્યા, એ ગૌતમ ઋષિની પત્ની અહિલ્યા જે ઇન્દ્રના કારણે શ્રાપ યુક્ત બન્યા હતા. કારણ કે એક વખત ઘટના એવી ઘટે છે કે ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અને અહિલ્યા પાસે આવ્યા. અહિલ્યા એ સમયે પોતાના પતિને ઓળખી ન શકી કે અમારા સ્વામી છે કે આ ઇન્દ્ર છે, ઓળખી ન શકી અને પતિના સ્વરૂપે માત્ર ને માત્ર જોયા. જેવા જોયા અને એ ખબર ગૌતમ ઋષિને પડ્યા એટલે ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો કે તું શલ્યા બની જા. પતિથી તું પતિત થઈ ગઈ છો, પતિના નજરથી તું પતિત બની છો. પથ્થર બની જા. એને પથ્થર સમાન મૂંઢ બની. પથ્થર એટલે માત્ર પેલો પાષાણ પથ્થર નથી, જીવન શૂન્ય બની જાય. એ સ્થાને ભગવાન રામ પહોંચ્યા છે અને વિશ્વામિત્રએ કહ્યું, હે રાઘવ, હે રામ, આ પતિત થયેલી, કોઈ પાપ નથી કર્યું, પરંતુ પતિત થયેલી અહિલ્યાનો ઉદ્ધાર કરો રાઘવ. આપનું દિવ્ય ચરણ હું જાણું છું રાઘવેન્દ્ર, આપ માનવ લીલા કરો છો, આપ તો પરબ્રહ્મ પરમાત્મા છો. આપ આનો ઉદ્ધાર કરશો નહીં ત્યાં સુધી આપની પાછળ એક શબ્દ નહીં લાગે, પતિત પાવન.
તમે પતિતને પાવન કરો પછી જ પતિત પાવન કહેવાશો, ત્યાં સુધી આ પતિત પાવન નહીં કહેવાય. પતિત પાવન એટલે શું? ભગવાને પતિતને પાવન કર્યા છે. જે સર્વના નજરમાંથી છૂટી ગયેલું વ્યક્તિ હોય, એવો પતિત થઈ ગયેલો વ્યક્તિ હોય, જેને કોઈ બોલાવે રાજી ન થતા હોય, આવી પતિત થઈ ગયેલા વ્યક્તિત્વને પાવન કરી દીધા. એટલે જ ભગવાન પતિત પાવન થયા. એટલે જ આપણે કહીએ છીએ પતિત પાવન સીતારામ. ભગવાને એને પોતાના ચરણની રજ આપી. જેવી ચરણની રજ પ્રાપ્ત થઈ, એ શૈલ્યમાંથી અહિલ્યા ઉત્પન્ન થઈ. ભગવાન રામને પ્રણામ કર્યા અને પાછી એ અહિલ્યા શું કહે છે ભગવાન રામને કે હું મારા પતિને, મારા પતિદેવ જે છે એનો ધન્યવાદ માનું છું કે એને મને શ્રાપ આપી અને પથ્થર બનાવી દીધી. જો મારા પતિએ આવું ન કર્યું હોત તો હે નાથ, આપ અહીં થોડી પધારે, આપનું દિવ્ય ચરણ મને થોડું સ્પર્શ થાત મહારાજ. મારા પતિએ મારી ઉપર બહુ મોટી કૃપા કરી. પછી અહિલ્યા જે છે એ ભગવાનની સ્તુતિ કરે છે. પરસત પાવન શોકન સાવન પ્રગટ ભયઈ તપ પુંજ સહી દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખો કર જોરી રહી. અતિ પ્રેમય ધીરા પુલક શરીરા. અતિ પ્રેમય ધીરા પુલક શરીરા. મુખ નહીં આવત બચન સહી. મુખ નહીં આવત બચન કહી. અતિશય બડ ભાગી ચરણ હી લાગી. જુગલ નયન જલધાર બહી. અતિશય બળવાગી ચરણ લાગી. જુગલ નયન જલધાર બહી. આમ અહેલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે અને અહેલ્યાએ ભગવાન રામની પૂજા કરી છે. આપણે પણ અહેલ્યાના ઉદ્ધારની આરતી ઉતારવાની છે, પછી પ્રસાદ લેવાનો છે. તો જેનો આરતીનો ચડાવો અપાઈ ગયો હોય એ અને બીજી કઈ જાહેરાત હોય એ પણ આપણે કરી અને પછી આપણે આરતી ઉતારીએ. આજના પ્રસાદના દાતા, જેમ ગઈકાલે મેં કહ્યું હતું ધીરુભાઈ પ્રસાદના દાતા ગઈકાલના બનેલા, એમ આજના પ્રસાદના દાતા જે છે એના સર્વના નામ અને ઓલું પછી હા ચાલે. ઈ ક્યારે આવે છે? ઓલા ક્યારે આવે? ક્યારે? હલો હલો હલો. કિરીટસિંહજી જીલુભા 1100 રૂપિયા. એમજ પરેશભાઈ નાનજીભાઈ પીઠડિયા 201 રૂપિયા મહુવા. ગોહિલ અશોકસિંહ અનુપસિંહજી 1001 રૂપિયો માંડવા. હવે થોડી સન્માન વિધિ. આવતડાના એંધાણ મળવામાં માછપ કરે હું પાથરે પ્રાણ હાસુ હોરઠિયો ભણે. એટલે આજ આપણા આંગણે
ધરા વડેરો મેઘ, મેઘ વડેરો ભગવંત, ભગવંત વડેરી ભક્તિ અને ભક્તિ વડેરો જગ સંત. એવા સંતો જ્યારે બિરાજમાન છે ત્યારે પરમ પૂજ્ય સુરજપુરી બાપુ રણદેવી આશ્રમ એમનું સન્માન કરશે. શક્તિસિંહ બાપુ ગોહિલ એમને વિનંતી કરું તેઓ પૂજ્ય બાપુનું સ્વાગત કરે. સ્કૂટર બંધ કરી દીધું મારું તો. આપણે જોરદાર તાળીઓથી વધાવશું. બંધ સમાય. હાલ હાલ હાલ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. એમના પછી અમારે અગિયારથી બાપુ પધાર્યા છે સંજયગીરી બાપુ, સંજયગીરી ભાવગીરી. તેઓને વિનંતી કરું તેઓ વ્યાસપીઠ ઉપર આવે. નરેશ દાદા એમનું સ્વાગત કરશે. સંજય બાપુ પછી નાનું ભગત અગિયાળી હનુમાનજી ટેકરીવાળા તેઓનું સ્વાગત હિંમતગીરી બાપુ કરશે. હા ન્યા જ બાપુ બેઠા. એમના પછી અમારે અનિલગીરી બાપુ તરસરા અને બીજા મિલનગીરી બાપુ પશેગામ તેઓ બંને વ્યાસપીઠ પાસે આવે. બોલો હનુમાનજી મહારાજ કી જય. તરસરાના મહેમાન અનિલગીરી બાપુ તરસરા અને મિલનગીરી બાપુ મિલનગીરી બાપુ પશેગામ તેઓ બંને પૂજ્ય દાદા પાસે આવે વ્યાસપીઠ પાસે. બોલો સોમનાથ મહાદેવ કી જય. પછી બંને આવી ગયા. અનિલ બાપુ રામચંદ્ર ભગવાન કી જય. એમના પછી ભોજનના દાતા સ્વર્ગસ્થ ભૂપતસિંહજી દેવીસિંહજી પરિવારનું સ્વાગત પૂજ્ય દાદા કરશે. તેઓને વિનંતી ભૂપતસિંહજી દેવીસિંહજી પરિવાર એમનું સ્વાગત પણ પૂજ્ય દાદા. અરવિંદસિંહજી રતુભા, રાજેન્દ્રસિંહજી કુમાનસિંહજી, શક્તિસિંહજી અમદસિંહજી, ભગીરથસિંહજી મોળુભા, બોલો રામચંદ્ર ભગવાન કી જય. અને આ પાછા બધા દાતાઓ તેઓ પૂજ્ય દાદાનું સ્વાગત કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. બોલે ખોડિયાર માત કી જય. સિદ્ધરામ દેવજી મહારાજ કી જય.
સંજયગીરી બાપુ આવી ગયા છે ભાવગીરી અમારે અગિયાળીથી, તો તેઓ પણ પૂજ્ય દાદા પાસે આવે અહીં વ્યાસપીઠ ઉપર. અને બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. જેમની અહલ્યા ઉદ્ધારનો ચડાવો છે તેઓ આરતીમાં આવી જાય. અને બહેનો અને બધાએ થોડી પ્રસાદમાં વ્યવસ્થા જાળવજો, થોડા થોડા જઈને, એટલે આરતી માટે આવી જાય. અહલ્યા ઉદ્ધારની આરતીનો જેમનો ચડાવો છે તેઓ આવી જાવ અહીં. આરતીના અને ખાસ એક જાહેરાત એ કરવાની છે કે જે કોઈ ભાઈઓ માવા ખાતા હોય અહીં એને જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં કાગળ માવાના ન નાખવા, એની એક જગ્યા જે નિર્ધારિત હોય ત્યાં માવાના કાગળ નાખજો. આશ્રમ અને મંદિર જેટલું ચોખ્ખું રહે એ સારું. આપણે અહીં આશ્રમમાં વાળવાની સેવા ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ બગાડવાની સેવા ન કરીએ તોય ઘણું છે. એટલે એ મોટું રાખવાનું છે આપણે ધ્યાન. અને ખૂબ ખૂબ ધન્યવાદ. જો આજના શુભ અવસર અહેલ્યાના ઉદ્ધારની કથા આપણે સાંભળી, આપણે આપણા જીવનનો આ કથાના માધ્યમથી ઉદ્ધાર કરવાનો છે. અહેલ્યાને ભગવાને તારી એમ પરમાત્મા આપણને પણ તારે, પણ આપણે અહેલ્યા સમાન બનવું પડે છે. ભગવાન જેણે જો આપણને એ સમયે એને કહ્યું ને અહેલ્યાએ કે મારા પતિદેવે મને શ્રાપ આપ્યો, પણ એ શ્રાપ મારી માટે કિંમતી બન્યો છે. આવો બાલાભાઈ, એ શ્રાપ મારા માટે કિંમતી બન્યો. એમ ઘણી વખત આપણા જીવનમાં આપણને કોઈ કંઈક આશીર્વાદ આપે, ક્યારેક કોક ખીજાય તો એ આપણા માટે ખરેખર આશીર્વાદ બને, એ સત્ય વાત છે. તમને ખ્યાલ નહીં હોય પણ મારે જ્યારે અહીં આ જગ્યાએ પહેલી કથા હતી ખોડિયાર માતાએ, પહેલી કથા, એટલે પહેલી કથામાં આપ સમજો કે એ વર્ષ એ સમય તો મારી 14 વર્ષની ઉંમર, મૂછનો દોરો જેવો તેવો ફૂટેલો. એ ઉંમરમાં જ્યારે અહીંયા મેં કથા પહેલી કરી ત્યારે કથામાં સામે શ્રોતામાં મુળુ દાદા બેસતા અને 9 વાગે એ પરફેક્ટ ટાઈમે આવી જાય. મારે મોડું થાય એટલે તરત કાંઈ કહે નહીં, પણ ઘડિયાળમાં જોવે કે 9:05 થઈ એમ. પછી શરૂ કથામાં ક્યારેક ક્યારેક મને પ્રશ્ન પૂછતા, એટલે હું અટવાઈ જાઉં એટલે એ સમયે થોડું ખીજાઈ જતા. પછી હું હેમુ દાદા એની સાથે હું મારે વધારે બેસવાનું, એટલે એ દાદાને હું કહી શકું. મૂળુ દાદાથી સામે બહુ બોલાતું નહીં, એટલે હેમુ દાદાને મેં કીધું કે દાદા મૂળુ દાદાને કંઈક કહો ને તમે, થોડુંક મને વચ્ચે વચ્ચે આ પ્રશ્ન પૂછે તો હું મૂંઝાઈ જાઉં છું. એટલે પછી હેમુ દાદાએ મૂળુ દાદાને કીધું કે ભાઈ આપણો છોકરો છે ને આગળ વધારવાનો છે, એટલે તમે મૂંઝવી દો. એટલે મૂળુ દાદા કે આપણો છોકરો છે એટલે જ હું આ પ્રશ્ન પૂછું કે એને ગામમાં નથી કથા વાંચવાની, એને બહાર ગામ જવાનું છે, તેથી આ ગામનું નામ લઈને જશે, એટલે આપણો છે ને એટલે એને ઠપકો આપવો પડે. તો પહેલી વખત એને નહીં સમજણ પડે તો ક્યારેય જિંદગીમાં કોઈ દિવસ નહીં સમજી શકે. એટલે મારી માટે એનો ઠપકો અને આનો પ્રેમ એ બે ખરેખર આજ પણ હું એને સ્મૃતિમાં ઘણી જગ્યાએ કહું. આ જસપરા ગામમાં કથા છે એટલે કહું એવું નથી,
પણ ગમે ત્યાં કથા કહું તો આ બે વ્યક્તિને હું ઘણી વખત યાદ કરું. જો જીવનમાં મને ઠપકો તે દિવસે મૂળુ દાદાએ ન આપ્યો હોત તો આજ હું એ સૂરમાં ન બોલી શકે. કારણ કે ઘણી વખત કરુણાનો સૂર હોય ને ત્યારે હું એ સમય ભૂલી જતો કે કરુણાનો સૂર હાલે છે, ત્યારે વીર રસમાં કથા વહી જાતી મારી. એટલે મને સમજાવતા કે કરુણાનો સૂર હોય ત્યારે કરુણ કથા કેમ કરવી, વીર રસની કથા કેમ કરવી, શૌર્ય રસની કથા કેમ કરવી, એ મને સમજાવતા. તો એનું સમજાવેલું ઠપકો આપીને સમજાવતા, પણ જો આશીર્વાદ આજે પણ એના મારી ઉપર છે. આજ ખરેખર એ પરિવાર નો પ્રસાદ પણ આજ પાછો છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. એ પરિવારે કાયમ મને પોતાનો માનીને રાખ્યો છે અને આમ નામ એ પરિવાર કાયમ ને પોતાનો માનીને રાખે. એના નવી પેઢી પણ આમ મને એટલો બધો સ્નેહ કરે, આમ નામ આ બે આગળ સ્નેહ કરતા રહે એવા શુભકામના સાથે આજની આપણે અહેલ્યા ઉદ્ધારની આરતી અમારા લાલુ કાકાના પરિવારના સભ્યો આવે છે. જય શ્રી રામ. આવો વાલા. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. ચરણ તણુ ચરણામૃત લઈ વાલા પ્રેમે પાય પખાળો રે. સરિયું જળથી સ્નાન કરાવી તિલક કરો રો પાળો રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. કેડ કટારી ધનુષ ધારી રઘુવીર નિજ નગારો રે. અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન ઓવારો રે. કાગમુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડો રે. કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારો રે. મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં રખાવું રે. કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારો રે.
જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. 2 મિનિટ હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતા રામ રામ આરતીની થાળી એક બહેનોમાં એક ભાઈઓમાં જવા દો, બધાને આરતી પહોંચાડી દો. ત્યાં મિનિટ ત્યાં સુધી આપણે 2 મિનિટ હરિનામ સંકીર્તન. પછી પ્રસાદનો સમય થઈ ગયો છે, પ્રસાદ લેવા જશું. વળી પાછા બપોરે 3 સવા 3 પાછા કથામાં જોડાશું. ભાવથી હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. બોલે રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, ખોડિયાર માત કી, સિદ્ધરામદેવ પીરજી મહારાજ, કાશી વિશ્વનાથ મહાદેવ કી, સવાઈ ગિરી બાપુની, હઠીગીરી બાપુની, સર્વે સંતો કી, સનાતન ધર્મ કી, સતગુરુ ભગવાન કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એમાં અહીંયા ખાસ જ્યારે સવાઈ ઓલા પિતૃઓ બિરાજમાન છે, કયા સવાણી પરિવારના પિતૃઓ, અને એ લોકોએ 1 લાખ રૂપિયા શેડ માટે દાન આપ્યું છે. ધન્યવાદ. એના પિતૃઓનો ઉદ્ધાર થાય. અને એના પિતૃઓના નામ નથી આવડતા, પણ એની પણ જય, બધાયની જય વાલા આપણે તો છે. હા, આવવાના છે. સારું સારું. જય સિયારામ. જયદેવ બાપુના ઘરના મારા બેન છે, તેઓ બહેનોને પેરામણી કરવી છે, તો અહીંયા આવી જાય. એનું પેલું નામ છે રમાબેન, અગિયાળીથી આવ્યા છે. એમને બીજું નામ છે અસ્મિતાબેન, પછે ગામથી આવ્યા છે. પછે ગામથી અસ્મિતાબેન. અને લુવારાથી અલ્પાબેન, હેતલબેન પછે ગામથી. એ નામ બોલો, આવી જાઓ. મલેકવદરથી જલ્પાબેન, જલ્પાબેન પધારે મલેકવદરથી. ભાવનગરથી મંજુબેન પધાર્યા છે, તેઓ પધારે અહીંયા. અને વેળાવદરથી ધર્મિષ્ઠાબેન,
વેળાવદરથી ધર્મિષ્ઠાબેન. અને મહિલા વિભાગ બહેનોને વિનંતી, થોડું પ્રસાદમાં થોડી વ્યવસ્થા થોડા જજો, આટલી વિનંતી છે અહીંથી. તમામ વ્યવસ્થા આપણો જ પ્રસંગ છે અને આપણે જ વ્યવસ્થા રાખવાની છે. તો જય સિયારામ, જય માતાજી. હા, મહેમાનોને કાલે પણ સૂચના આપી હતી, પેલા 12 ગામથી આવ્યા હોય મહેમાનો, તેઓને પેલા પ્રસાદ માટે, અને પછી આપણે. અને માતાઓને વિનંતી, થોડા જજો ત્યાં. હા, એમ થોડા કીર્તન શરૂ રાખો તો થોડા શું છે ત્યાં ટ્રાફિક ન થાય અને વ્યવસ્થાપકોને